ચેલેન્જ વિડીયો છે. અમે બંને એકબીજાની હેરસ્ટાઈલ વાળવાના છે. જોઈએ કે કેવી વળાય છે. અને હું આની વાળીશ, એ મારી વાળશે. જોઈએ તો ગાઈસ તમે રિઝલ્ટ આપજો કે કોની સારી બની છે હેરસ્ટાઈલ. પહેલાં હું આની હેરસ્ટાઈલ વળવાનું ચાલુ કરું છું. જોઈએ કે કેવી હેરસ્ટાઈલ વળે છે. અને આના વાળ ઓઇલી છે એટલા માટે જોઈએ હવે. સો ગાઈસ અત્યારે જો મેં વચ્ચેથી બાથી પાડી છે અને બસ ખાલી બે સાઈડથી ચમરેલી પંજાબી ટાઈપ છોકરીઓ વાળે ને એવું વાળવાની ખાલી કોશિશ કરી રહી છું. જોઈએ હવે કે કેવું બને છે. પહેલાં આપણે 3 પાર્ટ કર્યા, હવે ચમરી વાળશું. થોડા થોડા વાળ અંદર એડ કરતા જઈશું એટલે કે ચમરી વળી જાય. અને ગાઈસ શું કહેવાય, મારી એક બેન છે, એક ભાઈ છે, અને ના 2 બહેનો છે અને એક ભાઈ છે. એ બધાની યુટ્યુબ ચેનલ છે. એટલે કે અમારા સગા નથી, કાકા બાપાના છે. એ મારા ફૂઈનો છોકરો છે, એક મારા મોટા પપ્પાની છોકરી છે, મારી માસીની મારા કાકાની છોકરી, બધાએ યુટ્યુબ ચેનલ ખોલી છે. તો પ્લીઝ તમે એ બધાને સપોર્ટ કરજો. જેમ મારા થોડા થોડા વધતા જાય છે એમ એ લોકોના પણ વધે. સો ગાઈસ મારી ચમરી અહીંયા હું ગૂંથું છું. જોઈએ કે કોની સારી વળાય. આમ તો સારી તો મારી ચોઈસ. તને કેવું લાગે છે વિદ્યા કે તારી હેરસ્ટાઈલ કેવી વળશે? તમે વાળો છો તો સારી વળશે. અચ્છા તમે મારથી મોટા છો એટલે તમે જ કહો. હા સાચી વાત છે. હજુ સુધી મને એટલી બધી વાળતા નથી ફાવતી, તો પણ હું કોશિશ કરીશ. સો ગાઈસ અહીંયા ચમરી મેં વાળી છે થોડી ઘણી. બસ હવે જોઈએ કે કેવી વળે. હજુ બીજી સાઈડ એવી ને એવી વાળીશ, પછી આખી ચમરી વાળીશ અને નીચે શું કે ખજૂરી ચોટલો લઈશ એટલે મસ્ત લાગશે. સો ગાઈસ અત્યારે હેરસ્ટાઈલ વળે છે અને નીચે ખજૂરી વાળવાનો હું ટ્રાય કરું છું. નીચે થોડો નીચે કેમેરો કરે એટલે દેખાશે. દેખાયો ગાઈસ? 2 પાર્ટ લેવાના અને પછી થોડા થોડા વાળ ઉમેરતા જવાના એમ. એટલે તમારે ખજૂરી મસ્ત ચોટલો તૈયાર થઈ જશે. હજુ આના વાળ મોટા છે એટલે થોડી વાર લાગશે મારે ખજૂરી કૂદતા. સો ગાઈસ આવી મારી હેરસ્ટાઈલ વળાઈ છે. મેં ટ્રાય કરી હતી કે સારી વળે. બસ જો ગાઈસ અહીંથી મસ્ત ચમરી અને પંજાબી જેવો ચોટલો લાગે છે અને અહીંયા મસ્ત ફૂલો ભરાઈ દો ને એટલા માટે મસ્ત લાગે ચોટલો. અને વિદ્યાવા આગળ ફરી કે તને કેવી હેરસ્ટાઈલ લાગી? મને મસ્ત લાગી હેરસ્ટાઈલ, અને હું પ્રયત્ન કરીશ કે તમે મને આનથી પણ વધારે હેરસ્ટાઈલ વળાઈ શકો. અને તું મારી હેરસ્ટાઈલ કેવી વાળીશ? હું તમારી હેરસ્ટાઈલ પણ પ્રયત્ન કરીશ. મને બહુ આવડતી નથી એટલે હું પણ સારી બનાવવાની કોશિશ કરીશ. કોઈ વાંધો નહીં, જેવી બને એવી ગાઈસને જોવાનું છે. થેન્ક યુ. સો ગાઈસ અત્યારે મારી હેરસ્ટાઈલ વળાની ચાલુ થઈ છે. ખબર નહીં હવે કેવી બનાવે છે, જોઈએ. ક્યાંની આમથી આમ ભાગો પણ હેરસ્ટાઈલ કેવી વળશે ખબર નહીં ગાઈસ. અને અહીંયા મારા ભાઈ હશે. જોઈએ હવે કેવી હેરસ્ટાઈલ વાળે છે. જો ગાઈસ પાછળ ગાઈસ હું પ્રયત્ન કરું છું કે મારથી સારી હેરસ્ટાઈલ વળાય, કેમ કે મને એટલી બધી આવડતી નથી. તો પણ અમારો મજાક ઉડાડો. હેલો ગાઈસ, તો મને હેરસ્ટાઈલ એટલી બધી આવડતી નથી, તો તમે જોઈ રહ્યા હશો કે હું કેવી રીતે હેરસ્ટાઈલ વાળું છું. જોઈ લો, મને એટલી બધી હેરસ્ટાઈલ આવડતી નથી કેમ કે હું સારી વળાઈ શકું. અને આ ચેનલમાં દીદી છે, હું ચાહું છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે મારી ચેનલ એટલી બધી આગળ વધતી નથી. તમે થોડો સપોર્ટ કરો જેનાથી મારી ચેનલ આગળ વધે. થેન્ક યુ. તમે દેખતા જાઓ, તમને પણ સારી વળાઈશ. જોઈએ ગાઈસ, તમે જોઈ રહ્યા છો મારા હાથ દુખી ગયા ફોન પકડી ગાઈસ. એના હાથ દુખી છે તો હવે તમે બતાવી શકો છો હું શું કરું. તું મારા વાળમાં ખાલી ગુચ્ચત કર. આ શું કહેવાય? આ જો ગાઈસ આ શું કહેવાય? गाइस ये तो मैं अभी गोल गोल ज्यादा करूंगी
गाइस ये मेरा मजाक उड़ा रही है गाइस थोड़ा सा આપણી YouTube ચેનલ ગુજરાતીની છે, હિન્દીની નહીં તો તું હિન્દી ફાડી રહી ચાંદની. ले મને હિન્દી બોલતા જ ફાવો છે ગાઈસ ગાઈસ અત્યારે ટીવીમાં કાસ્ટ ચાલી રહ્યું છે. સો ગાઈસ આને કંઈક આવી હેરસ્ટાઈલ મારી વાળી છે, ખાલી અંગોળો છે અને બસ બે ખાલી આગળ લટોસ, બીજું કંઈ જ નથી. ગાઈસ હું પ્રયત્ન કરીશ કે તમને આવી સાદી હેરસ્ટાઈલ પસંદ આવે એન્ડ થેન્ક યુ સો મચ. વેલકમ. સો ગાઈસ આને આવી હેરસ્ટાઈલ વાળી છે, તમે લોકો કહેજો કે કોની સારી વળી છે. સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મારા કાકા લોકો ઘરે, એટલે આના ઘરે. અને ગાઈસ આ તો ઢોકળી છે, આખો દિવસ નરી ખાખા જ કરો. ગાઈસ એ પપૈયું ખાય છે અત્યારે. અને અત્યારે અમે લોકો નીચે જઈ રહ્યા છીએ અને ઠંડી વધી ગઈ એટલે સ્વેટર પહેરવું પડે. બાપરે બાપ બહુ ગાઈસ ઠંડી. મને એટલી બધી ઠંડી લાગતી નથી અને કેમ કે ગાઈસ એ માણસ નથી એટલે મને એને ભૂખ નથી. Guys, ભૂખ એટલે કે ઠંડી નહીં લાગતી. ગાઈસ આ જૂઠું બોલે છે અને મને ઠંડી એટલી બધી પણ નથી લાગતી એટલે મેં તો ગાઈસ કેટલા માળા ચડ્યા પછી આવી ગયું છે ઘર. આટલું બધું તો ગાઈસ હવે હું શું કરી શકું કે મારું ઘર આટલું ઉપર છે તો તમે લોકો આટલું ઉપર ઘર લીધું શું કામ? ये तो મને ખબર ન પપ્પાની થાકી ગયા ગાઈસ. ગાઈસ કલાક 2 કલાક અહીં બેસી ગયા, મસ્ત મસ્તી કરી, બધું કરી લીધું. હવે ભાઈ છા અમે જઈએ છીએ ઘરે. હવે ઘરે જઈને જોઈએ કે શું થાય, ખાવાનું બનાવવાનું, પછી પાછી પ્રયત્ન મસ્તી કરું કે આપણે કોઈના પર ઘરે જઈએ, મોટા પપ્પા હોય કે કાકા હોય તો પણ આપણા ઘર જેવું ના ગમે કોઈ પણ ઘરમાં. ખુદના ઘર જેવી મજા ક્યાંય નથી. આખી દુનિયા ફરીને આવે ને તોય ઘરે આવે ને તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે. અને આ લોકો આવીને ડાયરેક્ટ ફ્રીજમાં પાણી આપો. કોઈ એટલે બંધ ના ચાલુ કર યાર. ગાઈસ ફ્રીજમાં અમને કંઈક ખાવાનું મળી ગયું તો થોડી પેટ પૂજા કરી લઈએ કેમ કે ગાઈસ અમારું પેટ બહુ ખાલી હવે આ છોકરી ક્યારે ખાવ. ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 6:30. જોઈએ હવે ખાવાનું બનાસ 7. ગાઈસ આને ગરમી થાય છે તો આવી રીતે પંખો ચાલુ કર્યો, કેમ કે રિયલમાં પંખો ચાલુ કરે તો બહુ ઠંડી લાગે. આવી રીતે પંખો ચાલુ કરે આને. અને ગાઈસ અત્યારે કાજુ બદામ ખાઈ રહ્યા છીએ. गाइस देखो मेरा छोटा भाई कैसे फैन हिला रहा है. અને ગુજરાતી બોલતા નહીં આવડતું ગાઈસ, બહુ હિન્દી ફાડ હ. હિન્દીની દેવી. गाइस मुझे लगता है आपको गुजराती समझ में नहीं आएगा. आप हिंदी के भी हो सकते हो और अमुक गुजराती के भी सॉरी आधे लोग गुजराती की भी हो सकते हैं और मुझे आधा गुजराती और आधा हिंदी मिक्स करने की आदत है. એવું ગાઈસ કે આને હિન્દી અને ગુજરાતી બંને મિક્સ થઈ જાય જોડે જોડે. हाँ અડધું હિન્દી અડધું ગુજરાતી. હા અને મને ગુજરાતી બોલવાનો એટલો બધો શોખ હતો ખરી પણ હિન્દી તો હું જ્યારે બ્લોગ બનાવું ને ત્યારે મને હિન્દી જ બોલતા ફાવો કેમ કે ગુજરાતીમાં મારા સો ગાઈસ આ મારો વ્લોગ મોટો કરી રહી છે થોડું કેમ કે મરાઠી બોલી જાય. મારા વ્લોગમાં એટલું બધો અવાજ મારો નહીં હોય જેટલો આનો હોય. એટલે હું જ્યારે પણ બ્લોગ બનાવતા ત્યારે હું ગુજરાતી બોલું તો મારા મરાઠી મિક્સ થઈ જાય. મરાઠી? હા તું ક્યાં મરાઠી બોલતા શીખી ગઈ? actually મરાઠી ગુજરાતી ને હિન્દી બંને મિક્સ થાય એમ બોલ કે મરાઠી ચાઇલ્ડ વચ્ચે મરાઠી મિક્સ થાય. મરાઠી બોલતો. गाइस देखो गाइस देखो આવી રીતે ભૂલ પડા એને હિન્દી કહેવાય. હા હિન્દીમાં ગાઈસ ભૂલ પડે હવે હું શું કરું તમારી જોડે કઈ ગુજરાતી શીખવાનું સરખી રીતે બ્લોગ બનાવતા વખતે ગુજરાતી બોલવાનો કઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરી મોકલજો. ગાઈસ અત્યારે વ્લોગનો એન્ડ લઈએ છીએ કેમ કે વ્લોગ મને એટલો બધો શૂટ કરતા આવડતો નથી અને હું એટલો બધો કરતી પણ નથી. ખબર નહીં કેટલા મિનિટનો 2-3 મિનિટનો બન્યો હશે બસ. ખાલી હજુ હું વધારે ટ્રાય કરીશ કે થોડા વધારે મિનિટનો બને, 10-15 મિનિટનો. ગાઈસ આનાથી વધારે તો હું વધારે બોલી છું એટલે મને લાગે છે કે કદાચથી 15 યા 20 મિનિટનો તો વિડીયો થઈ જ ગયો હશે. એવું તો નહીં હોય, 2-3 મિનિટનો હશે, ખબર નહીં. હવે જોઈએ પછી આ વ્લોગ આવી જશે 2-3 દિવસમાં. હવે તો ગાઈસ બાય બાય.